નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આ YouTube ચેનલમાં. જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. ધન્યવાદ. ઓલ ઇન્ડિયા આંગણવાડી ફેડરેશનના બેનર હેઠળ આ વિરોધ પ્રદર્શન માટે જગ્યા પસંદ કરાઈ છે દિલ્હીનું જંતર મંતર, અને અત્યારે એ દેશભરના કાર્યકરોના અવાજનું એક મોટું કેન્દ્ર બની ગયું છે. આ આંગણવાડી કાર્યકરો તો ગામડાઓમાં આરોગ્ય અને શિક્ષણની સાચી કરોડરજ્જુ છે. એમ સમજો કે સરકાર અને નાનામાં નાના ગામડાના લોકો, ખાસ કરીને બાળકો અને સગર્ભા સ્ત્રીઓ, એમના વચ્ચેની એક જીવતી જાગતી કડી છે આ બહેનો. અને એમની સંખ્યા કોઈ નામી સૂની નથી. આખા ભારતમાં લાખો મહિલાઓ આ બહુ જ મહત્વનું કામ કરી રહી છે. હવે આટલું મોટું અને મહત્વનું યોગદાન, પણ એની પાછળ છે ને શોષણ અને સંઘર્ષની એક બહુ લાંબી કહાણી છુપાયેલી છે. એવું તો શું બન્યું કે એમને આમ રસ્તા પર ઉતરવું પડ્યું? આવ એ કારણોને પણ સમજીએ. જો એમની સમસ્યાઓ અને એમની માગણીઓને આપણે સામસામે મૂકીએ ને તો આખી વાત એકદમ સાફ થઈ જાય છે. એક બાજુ જુઓ તો અલગ અલગ રાજ્યોમાં અલગ મતલબ કે અસમાન વેતન મળે છે, કામનો બોજ એટલો બધો કે સહન ન થાય, અને ભવિષ્ય માટે કોઈ સામાજિક સુરક્ષા નહીં, ઝીરો. અને બીજી બાજુ એમની માંગણીઓ પણ એટલી જ સીધી અને સ્પષ્ટ છે. ભાઈ, સમાન કામ છે તો સમાન વેતન આપો, લઘુત્તમ વેતનનો અમારો હક આપો, અને રિટાયરમેન્ટ પછી ગ્રેચ્યુઇટી જેવા લાભો પણ મળવા જોઈએ. તો આ બધા મુદ્દાઓને લઈને એ લોકો સરકાર પાસેથી ચોક્કસ શું ઈચ્છે છે? એમની મુખ્ય માંગણીઓ કઈ કઈ છે? એમની માંગણીઓ એકદમ ક્લિયર છે. પોઈન્ટ નંબર 1, અમને સરકારી કર્મચારીનો દરજ્જો આપો. પોઈન્ટ નંબર 2, અમને એક નક્કી કરેલું લઘુત્તમ વેતન મળવું જોઈએ, એની ગેરંટી હોવી જોઈએ. અને ત્રીજું અને બહુ જ અગત્યનું, અમને પણ બીજા સરકારી કર્મચારીઓની જેમ ગ્રેચ્યુઇટી અને બીજી સામાજિક સુરક્ષાના લાભો મળવા જોઈએ. અને હા, આ માંગણીઓ કોઈ મનઘડત નથી. સૌથી મોટો મુદ્દો એ છે કે એમની જે પણ માંગણીઓ છે એ સુપ્રીમ કોર્ટના એક બહુ જ ઐતિહાસિક ચુકાદો, સમાન કામ માટે સમાન વેતન, એના પર આધારિત છે. એટલે કે એમના આ સંઘર્ષને એક મજબૂત કાયદાકીય આધાર પણ મળે છે. આ લડાઈ એ હજી અહીં પૂરી નથી થતી. એમનો સંઘર્ષ તો હજી ચાલુ જ છે. એમણે 3 દિવસના એક મોટા કાર્યક્રમનું આયોજન કર્યું છે, પણ એના માટે સરકાર તરફથી મંજૂરી મળી નથી. આ જ બતાવે છે કે એમના સંઘર્ષનો રસ્તો કેટલો અનિશ્ચિત છે. તો અંતે આ આખી ઘટના આપણને એક બહુ મોટા સવાલ પાસે લાવીને ઊભા રાખે છે. જે લાખો આંગણવાડી બહેનો આ દેશના ભવિષ્યનો પાયો નાખી રહી છે, એમને પોતાનો હક અને સાચો ન્યાય એ ક્યારે મળશે? આ એ સવાલ છે જેનો જવાબ આ લાખો મહિલાઓ કેટલાય વર્ષોથી શોધી રહી છે.